હવે ગુજરાતમાં ભાજપને 30 વર્ષ પૂરા થશે। 3 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પૂરા થઈ ગયા, પરંતુ ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના કારણે ભાજપના મુખ્યમંત્રી, ભાજપના મોટા કદાવર નેતાઓ જે કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી તરીકે સ્થાન ભોગવી રહ્યા છે, તેમના શહેરમાં એક ફ્લાયઓવર બ્રિજ 5 વર્ષ પૂરા થઈ ગયા છતાં હજુ તેનું કામ રઝળી રહ્યું છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થઈ જશે, ખાતરી આપું છું, કોશિશ ચાલુ છે, અમે અમારું કામ કરી રહ્યા છીએ, કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવશે। કેમ આવા જ ઉડાવ જવાબ આપવામાં આવે છે ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા? કોઈ પણ નેતા કે પદાધિકારીને પોતાનો વાંક સ્વીકાર કરવો જ નથી। ભાવનગર, ઐતિહાસિક રાજા રજવાડાઓનું શહેર ગોહિલવાડ, કાઠિયાવાડ, આવા સરસ મજાના નામો સાંભળતા જ મોજ પડે, પરંતુ શું ખરેખર ત્યાંના લોકોને મોજ છે ખરી? કે પછી આ લોકો પણ ભ્રષ્ટાચારી તંત્રનો ભોગ બની પોતાની મોજ ખોઈ ગયા? ભાવનગરના લોકોને સરકાર દ્વારા પહેલી ભેટ આપવામાં આવી ફ્લાયઓવરની, અને તે ભેટ હવે જાણે સજા બની ગઈ છે ભાવનગરના લોકો માટે। 5 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી એ ફ્લાયઓવર બન્યું જ નથી। ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો, પરંતુ ભાવનગર વાસીઓને આ બ્રિજની કામગીરી અધવચ્ચે પડતી મુકાતા અને 5 વર્ષ સુધી લંબાતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને મુશ્કેલીઓ પડી રહી છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાજપના કેબિનેટ મંત્રીમંડળમાં મનસુખ માંડવિયા અને સાંસદ નીમુ બાંભણિયા સ્થાન ધરાવે છે। આ બંને મોટા અને કદાવર નેતાઓ ભાવનગરથી છે। શું આ નેતાઓએ આગળ વાત નહીં પહોંચાડી હોય? જીતુ વાઘાણી પણ ત્યાં પ્રમુખ પદે રહી ચૂક્યા છે। આ બધા જ ભાજપના નેતાઓ નામ માત્રના છે। જ્યારે પણ નેતાઓને પ્રજાની જરૂર પડે ત્યારે જ નેતાઓ મેદાને આવતા હોય છે। ચૂંટણી પૂરી એટલે નેતાઓનું કામ પણ પૂરું। 5 વર્ષ થઈ ગયા છતાં 60% કામ જ પૂરું થયું છે, ત્યારે તંત્રની સૌથી મોટી લાલિયાવાડી તો જુઓ। સરિતા સોસાયટીમાં કોઈ વ્યક્તિને ખાનગી જમીન પરનું બાંધકામ કરી નાખ્યું। કોઈ વ્યક્તિની જમીન છે તે સોસાયટીમાં, તેના પર બ્રિજનું બાંધકામ થઈ ગયું। પછી આ બેદરકાર તંત્ર જાગ્યું અને તંત્રને ખબર પડી કે આ જમીન તો કોઈની ખાનગી જમીન છે, અને પછી જ્યારે મેયરને લોકો પૂછે છે કે 115 કરોડ જે તમને આપ્યા હતા તે બ્રિજનું કામ ક્યાં સુધી પહોંચ્યું, લોકો જવાબ માંગે છે, ત્યારે મેયર ઉડાવ જવાબ આપે છે, થઈ જશે, હું ખાતરી આપું છું, મારી કોશિશ ચાલુ છે। સાંભળીએ બેદરકાર અને લાલિયાવાડી કરતા એ મેયરને કે પોતાનો સ્વબચાવ કરતા તેઓ શું ઉડાવ જવાબ આપી રહ્યા છે। શાસ્ત્રીનગર આરટીઓથી દેસાઈનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 115 કરોડના ખર્ચે લગભગ પૂરો થવા જઈ રહ્યો છે। ફ્લાયઓવરના બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે, જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું, અને આ વ્યવસ્થા લોકોના સુખાકારી માટે ઝડપથી થાય તેવી અમારી પૂરેપૂરી કોશિશ છે। સિટી એન્જિનિયર પણ અહીં ઉડાવ જવાબ આપે છે। આ સાહેબને તો ખબર જ નથી કે તેમણે બાંધકામ કોઈની ખાનગી જમીન પર કરી નાખ્યું છે। લો બોલો, આ છે એન્જિનિયર, તેમને પણ સાંભળી લઈએ કે તે પણ ઉડાવ જવાબ આપતા કઈ રીતે દોષનો ટોપલો જે છે તે બીજા પર ઢોળી રહ્યા છે। પહેલાં તો એ કહું કે જમીન સંપાદનના જે 34 લેવાની છે મિલકતોમાં વધતા ઓછા જમીને સર્વિસ રોડ માટે, ફ્લાયઓવરના બાંધકામ માટે કોઈ પણ પ્રકારની જમીન સંપાદન કરવાની નથી, પણ એની જે સર્વિસ રોડ જે કરવાનું હોય 7.5 મીટર, એના માટે આ સંપાદનની કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ। પરંતુ આ જે 4 કેસની વાત છે એ જ્વેલ્સ સર્કલ તરફ જતા એ જે રોડ છે એને પૂરતો 7.5 મીટર કરવા માટે, અત્યારે ધારો 7 મીટર હોય તો અમુક જમીન એવું નથી કોઈનો આખો પ્લોટ જાય કે આખો વાર જાય કે વચ્ચે કોઈ ફ્લાયઓવરમાં આવતું હોય, એવી કોઈ બાબત નથી। જેને સર્વિસ રોડની પૂરી લેન્થ મળી રહે
એટલે એના જે માર્જિનો હોય એમાંથી આપણે જે BPMC GPMC એક્ટની જોગવાઈ હેઠળ એ આપણે લાઈન કરી અને આપણે અધિકૃત છે એ કરવા માટે. જ્યારે આનો DPR તૈયાર કરતો હોય છે, આખો ફ્લાયઓવર બનાવવાની વાત છે, 115 કરોડનો ખર્ચો કર્યો છે, એટલે જમીન સંપાદનનું કામ થાય કે તેનું ફ્લાયઓવરનું કામ? હા, એ બાબત તો સ્પષ્ટ છે ને. એટલે જ આપણે જે મુખ્ય બાંધકામ છે એની અંદર તો કોઈ અટકણો આવી નથી જમીન સંપાદનના કારણે. અત્યારે તો ઊભું જ છે ને અને કામે ચાલુ છે. મુખ્ય બાંધકામ જે છે એમાં નહીં, પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઇન હોય તો એને જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ 50 સેન્ટીમીટર ઘટતી હોય, કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય, તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે. બાંધકામનો જે મુખ્ય ભાગ છે એની અંદર તો કોઈ જમીન સંપાદન નથી. ત્યારે તંત્રની લાલિયાવાડી પર વિપક્ષ નેતા કાંતિભાઈ ગોહિલે પણ ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર પર આક્ષેપો કર્યા છે અને કહી રહ્યા છે કે ભાવનગરના લોકોને કેટલી હાલાકી પડી રહી છે તે પણ એકવાર સાંભળી લઈએ કે વિપક્ષ પર પ્રહારો કરતા શું કહી રહ્યા છે. આજે જે રોડમાં સતી દર્શાણી છે અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે કે જમીન સંપાદન 3800 ચોરસ મીટર કાંઈક જમીન સંપાદન નથી, એને કારણે રોડનું કામ બંધ થયું છે અને અવારનવાર રોડમાં એક્સટેન્શન આપી અને સમય મર્યાદા વધારતા હોય છે, તો એકબીજાને ખો આપતા હોય છે. તો કોની ભૂલને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેવી પરિસ્થિતિ સર્જાય છે રોડે, તો ખરેખર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લોકો બનતા હોય છે. અને આવા મોટા કામની અંદર 115 કરોડના ટેન્ડરમાં જે આ રોડ ઓવરબ્રિજ બનતો હોય તો આમાં કેટલી બધી ગંભીરતા લેવી જોઈએ. એને કારણે જમીન પણ સંપાદન કરવામાં નથી આવી, એટલે વહેલી તકે જમીન સંપાદન કરી અને લોકોનો પ્રશ્ન હલ થાય એવું પણ વિચારે. તો આ છે ભાજપના મંત્રીમંડળ. કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન ભોગવતા મોટા અને કદાવર નેતાઓનું શહેર ભાવનગર શહેર. જે ભાજપના નેતાઓ કેબિનેટ મંત્રીમાં સ્થાન ભોગવી રહ્યા છે તે નેતાઓના ભાવનગર શહેરમાં તંત્રની લાલિયાવાડી તો જુઓ, આ લાલિયાવાડીએ હવે માઝા મૂકી છે. ત્યારે તમારું શું કહેવું છે ભાવનગરમાં તમારા મંત્રી નીમુ બાંભણિયા અને મનસુખ માંડવિયા વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.